તો વર્ષ 2024ના અંતિમ દિવસે અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં ભક્તોની લાંબી કતારો નજરે પડી રહી છે, ત્યારે ભદ્રકાળી માતાના દર્શન કરી ભક્તોએ તેમનો આભાર માન્યો છે। વર્ષ 2024 સ્વસ્થ અને નિરોગી ફાયદાકારક રહેતા ભક્તો દ્વારા માતાજીનો આભાર માનવામાં આવ્યો, ત્યારે દેશ વિદેશથી ભક્તો ભદ્રકાળી માતાના દર્શનાર્થે આવ્યા છે। આ વર્ષ માતાજીની દયાથી ખૂબ જ સારું રહ્યું છે તેવું ભક્તોનું કહેવું છે, ત્યારે આવનારું વર્ષ પણ સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે। યુએસએથી ખાસ માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવ્યા છે। આખું વર્ષ 2024 માતાજીની દયાથી ખૂબ જ સારું રહ્યું। માતાજીની ખૂબ કૃપા રહી। માતાજી દરેક ભક્તોના જે પણ ભક્તો આવે બધાના ભક્તોના કામ કાઢે છે। આજે વર્ષનો છેલ્લો દિવસ છે, અમે માતાજીના દર્શન કરવા આવ્યા છે। મારું આખું 2024 માતાજીની કૃપાથી બહુ સારું રહ્યું। આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે, ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માના દર્શન કરવા માટે લોકોનો અવિરત પ્રવાહ છે તે મંદિરની અંદર આવતો જોવા મળી રહ્યો છે। આજના દિવસે માતાજીને વિશેષ રીતે શૃંગાર પણ કરવામાં આવ્યો છે અને માતાજીની અવિરત જે ધૂન છે તે પણ બોલાવવામાં આવી રહી છે। વિશેષ રીતે આજના દિવસે લોકો દર્શન કરવા આવી રહ્યા છે, જે રીતે આખું વર્ષ હતું ખૂબ જ સારું રહ્યું, નિરોગી રહ્યું, સ્વસ્થ રહ્યું અને માતાજીની જે કૃપા દ્રષ્ટિ આખું વર્ષ તેમની પર બની રહી તેને લઈને માતાજીને આભાર વ્યક્ત કરવા માટે અહીંયા ભક્તો આવી રહ્યા છે। ભક્તોનો પ્રવાહ જોઈ શકાય છે કે ભક્તોનો અવિરત પ્રવાહ અહીંયા મંદિર પરિસરની અંદર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને માતાજીની જે વિશેષ ધૂન પણ બોલાવવામાં આવી રહી છે, સજ્જન કીર્તન છે તે અવિરત કરવામાં આવી રહ્યા છે। ભક્તોનો જે પ્રવાહ જોઈ શકાય છે કે આજના દિવસે જ્યારે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે આ દિવસે વિશેષ રીતે લોકો ભજન કીર્તન કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે અને આ વર્ષ એવું તેમનું ખૂબ જ સારું રહ્યું, ખૂબ જ સુંદર રહ્યું, તેવું જ તેમનું આખું આવનારું નવું વર્ષ છે તે પણ આ જ રીતે રહે, નિરોગી રહે, સ્વસ્થ રહે અને જે માતાજીએ જે તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે તેવી રીતે કરતા રહે તેવી જે પ્રાર્થના કરવા માટે ભાવિક ભક્તો છે કે જે દૂર દૂરથી નગરદેવીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। માતાજીને આજના દિવસે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે, વિશેષ આરતી પણ